ચિંતે સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલો, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 નવેમ્બર 2025 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે શનિવારે જોયું હતું કે ભાઈ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રની અંદર જે શંકાઓ અદ્વૈત વેદાંતિઓએ કરી કે ભાઈ જે જ્ઞાતાપણું જે છે તમે જે જ્ઞાતાપણું કેવું છો તે આત્માનું નથી, પણ જ્ઞાતાપણું કોનું છે? અહંકારનું છે. કારણ કે જ્યારે પણ તમે એમ કહી કે જ્ઞાતા તરીકે એટલે હું જાણું છું એવો કોઈ પણ બીજા પદાર્થને જાણું છું એવો જ્યારે પણ તમે શબ્દ પ્રયોગ કરો છો તો સામાન્ય રીતે એમાં અહંકારનો ઉપયોગ વધારે થતો હોય એવું લાગે છે. બરાબર? એટલે તમે જ્યારે પણ જ્ઞાતાની વાત કરો છો તો એ જ્ઞાતા જે પણ જે છે તે જીવનો સ્વાભાવિક જે સ્વભાવ જે છે તે નથી, એનો સ્વાભાવિક ગુણધર્મ નથી, એનું લક્ષણ નથી, પણ એ અહંકારનું લક્ષણ છે. આવું કોણે કહ્યું? અદ્વૈતીઓએ કહ્યું. પછી જગતગુરુ રામાનુજાચાર્યએ એનું ખંડન એ પ્રમાણે કર્યું કે નહીં ભાઈ, અહંકાર જે છે તે તો કેવો છે? જળ પદાર્થ છે. માયાના જે 24 તત્વો જે છે એની અંદર અહંકાર આવે છે, અને અહંકારને પોતાનું હું પણ છે જ નહીં, એમાં એનું પ્રત્યકત્વ છે જ નહીં, એમાં તો જડત્વ આદિ જે કોઈ લક્ષણો કયા એ રહ્યા છે. એટલે તમે જે કહો છો કે તમારી જે દલીલ છે જે કે જ્ઞાતાપણું જે છે તે આત્માનું નથી પણ અહંકારનું છે, એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે હુંપણાની અંદર જે ચેતનત્વની વાત છે કે જાણપણાની વાત છે તે તો ફક્ત ને ફક્ત આત્માને વિશેષ સંભવી શકે, પણ આત્મા સિવાય બીજા જે કોઈ માયાના તત્વો જે છે ઇન્દ્રિયો અંતઃકરણ એમાં એ સંભવતા નથી. એમ કરીને જગતગુરુ રામાનુજાચાર્યએ એનું ખંડન કર્યું. શું કર્યું કે ભાઈ અત્રે તાત્પર્ય એ છે કે જેમ દેહાદિકમાં દ્રશ્યત્વ અને પરાકત્વ વગેરે છે તે કારણથી દ્રશ્યત્વ અને પરાકત્વથી ઉલટા દ્રષ્ટત્વ અને પ્રત્યકત્વ વગેરેનો અભાવ સિદ્ધ થાય છે. દેહ જે છે દેહને વિશે શું લક્ષણ છે તે સમજો તમે. પહેલું લક્ષણ એનું છે દ્રશ્યત્વ અને પરાકત્વ. દ્રશ્યત્વ એટલે દેહ હંમેશા દ્રશ્યમાન હોય. આપણે જે જોઈએ છે તે સામેવાળાનું શું જોઈએ છે? તો દેહને જોઈએ છે. કેમ દેહને જોઈએ છે? કારણ કે એ દ્રશ્યમાન છે, દેખાય છે, તે દ્રશ્ય છે. હવે જે દ્રશ્ય જે છે તે જ તમે જોઈ શકો. 3 ભેદ છે. પહેલો દ્રષ્ટા. દ્રષ્ટા એટલે જોનારો, જ્ઞાતા જેને કહ્યો તે. એના પછી આવે દ્રષ્ટા જે છે એ જ પોતે જે છે એ દ્રશી, એટલે જે એનું જ્ઞાન છે, જાણવું જે છે તે અનુભૂતિ જે છે તે સંવિત જે છે એને દ્રશી કહેવાય. અને જે જણાય છે એને તે દ્રશ્ય છે, એનો વિષય છે. એટલે દ્રશ્ય જે છે તે વિષય છે, જ્ઞેય છે, અને એ જે જણાતું જે છે તે છે. એટલે આ 3 શબ્દ તમારે હંમેશા યાદ રાખવાના છે. પહેલો દ્રષ્ટા. તે દ્રષ્ટા કોણ છે? જાણનાર છે, જ્ઞાતા છે તે. બીજું દ્રશ્ય. દ્રશ્ય એ શું છે? વિષય છે, જ્ઞેય જે છે તે છે. અને ત્રીજું દ્રશી. આપણે કહીએ ને દ્રશી શું છે એટલે જાણવાનું શું છે, તો એ દ્રશી જે છે તે જ્ઞાન છે, અનુભૂતિ છે. સમજો કે ભાઈ અનુભૂતિ તો કેવી અનુભૂતિ? એમ જ્ઞાન તો કોનું જ્ઞાન? તો કોનું જ્ઞાન? તો કોનું તરીકે કયું જાણવાનું, શું જાણવાનું એ વિષય આવે. પણ જે જાણપણું જે છે તે દ્રશી છે. એટલે દ્રષ્ટા, દ્રશી અને દ્રશ્ય, આ 3 શબ્દને યાદ રાખવાના છે. આ 3 ઉપર બધી મગજમારી છે. આ 3થી બધો જ્ઞાનનો વ્યવહાર થાય છે. અને આ પ્રથમના 64માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર છે, અને ભગવાન જે છે તે એના શરીરી છે. એટલે ભગવાન પોતાનું જે શરીર જે છે એટલે આત્માનું શરીર જે છે તે, એટલે આપણું આ શરીર જે છે 24 તત્વોનું બનેલું છે તે, અને ભગવાનનું જે શરીર છે તે આત્મા અને અક્ષર જેને કહ્યા તે બહુ જુદા છે. અને એની જ ચર્ચા પ્રથમના 64માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કરી છે કે ભાઈ આ શરીર, આપણો જે આત્મા જે છે એ જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપે શરીરને વિશે વર્તે છે, અને જીવ એનું ક્ષેત્રજ્ઞ જીવ જ્યારે પોતે પોતાના ક્ષેત્ર તરીકે આ ઇન્દ્રિયો અંતઃકરણને જોઈ છે, ત્યારે એ ક્ષેત્રજ્ઞ જે છે તેના નિયંત્રણને વિશે આ ઇન્દ્રિયો અંતઃકરણ છે. પણ જ્યારે એક ક્ષેત્રજ્ઞ રૂપી જીવ અને ક્ષેત્રરૂપી જે શરીર એને તમે ભગવાનના અનુલક્ષમાં જોવું તો ભગવાન જે છે તે આપણો જીવ જે ક્ષેત્રજ્ઞ છે તે, અને આપણું ક્ષેત્ર એવું શરીર છે, બંનેના ક્ષેત્રજ્ઞ છે. ત્યારે ભગવાનના અનુલક્ષને જોઉં ત્યારે આપણો જીવ જે છે તે પણ અને આપણું શરીર જે છે તે પણ ભગવાન માટે ક્ષેત્ર થઈ જાય.
અને ભગવાન એના ક્ષેત્રજ્ઞ થઈ જાય છે. સમજો કેવી રીતે? જ્યારે તમે શરીરને અનુલક્ષીને આત્માને કહો છો ત્યારે આત્મા જે છે તે પોતે પોતાના જ્ઞાનના નિયંત્રણમાં ઇન્દ્રિયો અંતઃકરણને રાખે છે. એટલે આત્મા જેવું ઈચ્છે એ પ્રમાણે જ ઇન્દ્રિયો અંતઃકરણ કરે. એટલે ત્યારે નિયંત્રણપણું જે છે તે આત્માનું હોવાથી એને ક્ષેત્રજ્ઞ કહ્યો. પણ જ્યારે તમે આત્મા અને જીવ બંનેને ભગવાનના અનુલક્ષમાં વિચારો ત્યારે ભગવાન જે છે તે ધારક નિયંતા અને શેષી છે. એટલે ભગવાન ક્ષેત્રજ્ઞ છે અને આત્મા પણ એ ભગવાન આગળ અતિશય પરતંત્ર છે. કારણ કે આત્માનું જે જાણપણું જે છે કે એનું જે જ્ઞાન જે છે તે એના કર્મને આધીન છે અને કર્મફળ પ્રદાતા ઈશ્વરને આધીન છે. કર્મને આધીન એટલા માટે કે જેવા કર્મ કરશે એ પ્રમાણે કર્મફળ પ્રદાતા ઈશ્વર એને ફળ આપશે. હું તમને એટલા માટે કહું છું કે અત્યારે તમારા જીવનમાં જે કોઈ ઘટના ઘટે છે એનાથી અકળાવવાની કોઈ જરૂર નથી. એ તમારા પૂર્વના પાપોનું ફળ છે. એકચ્યુઅલી એ તમારા માટે ખુશીનો વિષય છે કે અત્યારે તમને જે કષ્ટ પડે છે એ તમારા પાપ કપાઈ છે. પણ તમે અત્યારે જે કંઈ કરશો એનું ફળ તમારે આના પછી ભોગવવું પડશે. એટલે આજનું ક્રિયમાણ જે છે તે તમારું આવતીકાલનું શું છે? પ્રારબ્ધ છે. એટલે આજે જે કંઈ તમે સુકૃત કરો કે જે કંઈ કરશો તે તમારું આવતીકાલનું પ્રારબ્ધ છે. એટલે અત્યારે જે ભોગવી રહ્યા છો એના વિશે વિચાર નહીં કરો, પણ અત્યારે શું કરવું છે એના વિશે 100% વિચાર કરો. સમજો? આઈડિયા આવે છે? શીરો ખાય તો પણ પેટ ભરાઈ જ જાય. એક દિવસ શાક નહીં મળે તો કંઈ ઊંધા ચત્તી નહીં થઈ જતી. અને આપણે કોની પર દાદાગીરી કરીએ? આપણી પાસે એવું કંઈ છે? હું દાદાગીરી નહીં કરતો ને મારા ઘરે? પૂછો આ લોકોને. હું મારા ઘરે દાદાગીરી નહીં કરતો. હા, હું કોઈ દિવસ ગરમ રોટલી કે કોઈ દિવસ ગરમ ભાખરી બનાવું તો પણ નહીં ખાતો. પૂછો આ લોકોને. ગરમ ઢોસો બી એક આમ મૂકેલો હોય ને હું એક આમ પેલા ભિખારીની જેમ શાંતિથી ખાતો હું. હું દાદાગીરી નહીં કરતો. ભાઈ દાદાગીરી કેમ કરવાની? हमारा तो डायलॉग अक्खो उल्टो है, आज भी हम फेंके हुए पैसे उठा लेते हैं क्योंकि है ही कहाँ. ये तो बच्चन साहब बोली सके कि आज भी मैं फेंके हुए पैसे उठाता नहीं हूँ. बराबर? આપણે થોડા બચ્ચન સાહેબ છે. આપણે તો એમ જ કહીએ તું ફેંક તો હું ઉચકી લઉં તરત જ. એટલે ભગવાનની દુનિયામાં અહીંયા આવે પછી આ બધી જડતા કાઢ નાખવાની. આ નહીં ચાલે પેલું નહીં ચાલે. ભગવાનની કૃપાથી જે મળ્યું એ ગ્રહણ કરી લેવાનું. બધું આપણા મનનું ધાર્યું થતું નથી ને, તો આ પણ નહીં થયું એક દિવસ. ભગવાનની ઈચ્છા, એ આપણું પ્રારબ્ધ. હળવા રહેવાનું, હળવા એકદમ. દૂધની અંદર પાણી કેવું મળે કે સાકર કેવી મળી જાય એમ મળી જવાનું. બોલો ભગવાન. નંબર આપી નહીં તારો? સમજી ગયા? હશે, ચાલશે, ફાવશે, ભાવશે, કુલ એકદમ. કોઈ પણ પ્રકારનો આગ્રહ પણ ન રાખો, હઠાગ્રહ પણ ન રાખો કે આ જ કરવું છે, આ જ જોઈએ, આ જ નહીં. બસ એ મનમાં હા બસ હા એ જ સમજી ગયા. કેટલા વર્ષ જીવવાના હવે આપણે અહીંયા? કોણ પરમેનન્ટ છે અહીંયા? તો બધું મગજમારી કરવાની. ચાલો, એટલે આ વસ્તુ 3 યાદ રાખવાની છે. એ લખી દેજો, અહીંયા લખી દેજો બોર્ડ ઉપર. દ્રષ્ટા એટલે જાણનાર કોણ? જ્ઞાતા પોતે. દ્રશ્ય એટલે વિષય જે છે તે, કારણ કે જે વિષય છે એ જ તમને દેખાય છે. બરાબર? જે જ્ઞેય છે એ જ તમે જોઈ રહ્યા છો. સમજો? અને દ્રશ્ય એટલે જ્ઞાન, સંવિત. જે અદ્વૈતીઓ જેને સંવિત કહે છે, જ્ઞાન કહે છે તે, કે ભાઈ એ દ્રશ્ય શું છે? તો એ જ્ઞાન છે. શું? તો પેલા દ્રશ્યને જાણવાનું જે છે તે દ્રશ્ય કહેવાય છે. એટલે આપણે કહીએ કે દ્રશ્ય કોણ છે? તો પેલું દ્રશ્ય જે છે તે દ્રશ્ય છે. તો એને જાણનાર કોણ? તો પેલો દ્રષ્ટા. શબ્દોમાં મારામારી છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. વાતમાં કંઈ એવું કંઈ ખાસ છે નહીં. સમજો? અને કંઈ પ્રૂવ કરવા માટે આપણે આ દુનિયામાં આવેલા નથી. એવું બધું બહુ એવું કંઈ છે નહીં કે મારે કોઈને કંઈ બતાવવાનું છે કે મારે કંઈક કરી નાખવાનું છે કે કંઈક કરી બતાવવું છે. કરી બતાવવાવાળા પણ એટલો જ સમય જીવે છે, નહીં કરવાવાળા પણ એટલો જ સમય જીવે છે, મફતનું ખાનારા બી એટલું જ જીવે છે. બધું નક્કી જ છે. એટલે એવો બહુ કંઈ બોજ નહીં રાખવો મગજ પર. મારે આ કરવાનું જ, પેલું કરવાનું. હું રહી ગયો, લોકો કમાઈ ગયા, લોકો બહુ સુખી છે ને હું બહુ દુઃખી છું. મારું તો ભૂતકાળને બી રન નહીં કરવાનું કે મારો ભૂતકાળ બહુ ખરાબ હતો, આને મને દીધું નહીં, મારા બાપાએ કંઈ કર્યું નહીં મારા માટે, મારી બાએ મને કોઈ દી ગરમ રોટલો ખવડાવ્યો નહીં, મારી ઘરવાળી મારા કયામાં નથી, છોકરા કયામાં નથી.
હવે એ બધી બબલમાંથી બહાર નીકળવું ક્યારે? સમજો, એમાંથી બહાર નીકળશું તો જ આમાં ખબર પડશે અને તો જ આમાં રુચિ પણ પડશે. બાકી એ રોટલો ને એ જ શાક ને એ જ આ ને એ કાજ ને હવે એમાં કાં આવે? એમાં કંઈ નવું કંઈ નથી. ગધા ખાના જાણે ને ગધા સોના જાણે ને ગધા ઉઠના જાણે. એમાં કંઈ જિંદગીના જેટલા વરહો છે એમાં તો નીકળી ગયા છે. સમજો, એમાં કંઈ બહુ મોટું કામ નથી એ કંઈ. બરાબર? બે વસ્તુ ખાધી કે નહીં ખાધી એનાથી કંઈ ફેર પડતો નથી આપણે. એટલે આપણું મેન્ટલ એવું હોય, આપણે મનમાં એવું હોય કે ના આજે આ ખાવું જ છે ને આજે આ કરવું જ છે અને એ કરીશ તો જ મને ચેન વળશે. એ તો તમે હું માની લીધું એટલે એવું થાય. ન માનો તો એના વગર બી ચેન જ ચેન છે ને. બપ્પી લેરીની જેમ સોનાની ચેન નહીં હોય તો ચાંદીની ચેન, એ નહીં હોય તો પછી અંદર આપણી પાસે તો ચેન છે જ બધું. સમજો, બરાબર? તો હા, આખા મંડળને લે બટુકભાઈ સાકરીએ રાંદેર મંદિરનો નવો કબજો લીધેલો. આવી જાઓ હરિભક્તો, આવી જાઓ હરિભક્તો. અહીંયાથી બધાને ભરી ભરીને ત્યાં લઈ ગયા. ત્યાં કોઈ વ્યવસ્થા જ નહીં મળે, ઊભા રહેવાની જગ્યા નહીં, જમવાની કા વાત. તો હું બધાને લઈ ગયો અહીંયાથી. ત્યાં કોઈ મગજમારી એવી કે કંઈ નહીં. પછી છેલ્લે બધાને મારા ઘરે લઈ જવા પડ્યા. રસ્તામાંથી રવો લીધો અને પછી હલાવ્યો અને બધાને મારા ઘરે ઢોસા ખવડાવ્યા. પેલા લોકો કે અમે તો ફાવી ગયા ઉલટી. ત્યાં મંદિરમાં વેંગણા ખાવાના હતા એના કરતાં તમારે ત્યાં ઢોસા ખાવાના મળ્યા. સમજો, બરાબર? એટલે આપણે કંઈ ખબર નહીં હોતી. ન જાણ્યું જાનકી ના થાય કાલે સવારે શું થવાનું. આપણે ગયેલા મંદિરે જમવા માટે. નવતમ સ્વામી અહીંયાથી લઈ ગયા આપણે, કંઈક ત્યાં કબજો લેવાનો આમ છે તેમ છે, ચાલો ચાલો. તો આપણે ગયા, ત્યાં જમણવાર ગોઠવી દીધો ને બધું કેટલું બધું કર્યું. ભાઈ બા બટુકભાઈ તો બોલે પણ મફતનું નહીં ખાતા. દેવને કંઈ દઈને જશો. હા, દેવ આપણા નારાયણ મુનિ દેવની અંદરમાં આવે છે પણ આ દેવની પોતાની કોઈ આવક નથી. મફતનું નહીં ખાતા, ભિખારા વેરા નહીં કરતા. અરે તારી તો ભલી થાય, આવું માઇકમાં બોલે. અરે મેં કોઈ અહીંયા કંઈ આવેલા આપણા ભિખારી થોડા છે, હરિભક્તો છે. આવું થોડું બોલાય? હવે એ ભાઈ એવા જ હતા, વગર બ્રેકની ગાડી છે, મનમાં આવે તો બોલે. એટલે બધા અમુક તો બહારથી જ નીકળી ગયા એમ કે આ કે આપણે અહીંયા કંઈ ખાવા થોડા આવેલા છે. એ લોકોએ બોલાવ્યા અને આવ્યા. અહીંયા બધી મોટી મોટી જાહેરાતો કરી સવારે, સાંજે આવજો 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 કરીને. 2003-04ની વાત હશે. અમે લોકો પહોંચી ગયા. ચાલ ભાઈ, આવું થયું. એટલે એવું કંઈ મગજ પર લેવું નહીં બહુ. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ દેહાદિકમાં જે દ્રશ્યત્વ પરાકત્વ, પરાકત્વ એટલે દેહ જે છે તે આત્માને માટે છે. પરાકત્વ એટલે બીજાના ઉપભોગ માટે છે. દેહ પોતે પોતાનું હું પણ નહીં ધરાવતો. સમજો, કારણ કે દેહ આત્માને અનુસંધાને રહ્યો છે. જ્યારે પણ તમે દેહની વાત કરો ત્યારે હું તરીકે જ એની તમે જે કોઈ પણ જે છે તેનો વ્યવહાર કરશો. તો એ દેહ જ્યારે હું તરીકે વર્તે છે ત્યારે એકચ્યુઅલી આત્માના અનુસંધાને કરીને એવી રીતે વર્તે છે. સમજો, એટલે દેહને પોતાનું હું પણ છે જ નહીં. એટલે એ પરાકપમાં આવે છે. એ આત્માના માટે છે. એટલે આત્માના અનુસંધાને કરીને દેહનું અનુસંધાન પણ છે. દેહ તો આપણા કેટલા બધા બદલાઈ ગયા. દેહ કે આને આ થોડો છે આપણો. સમજો, દેહ આપણે કેટલા બધા લીધા ને કેટલા બધા દેહનો ત્યાગ કરી નાખ્યો અત્યાર સુધીમાં. એટલે દેહને પરાકમાં લીધું છે, પ્રત્યક્ષમાં નથી આવતું. એનું હું પણ નથી. એટલે શું કહ્યું અહીંયા? જેમ દેહાદિકમાં દ્રશ્યત્વ પરાકત્વ વગેરે છે તે કારણથી દ્રશ્યત્વ અને પરાકત્વથી ઉલટા. એટલે દ્રશ્યત્વ જે છે અને પરાકત્વ જે છે એનાથી ઉલટું શું છે? સાંભળો, દ્રષ્ટત્વ અને પ્રત્યકત્વ વગેરેનો અભાવ સિદ્ધ થાય છે. સમજો, એટલે દેહને વિશે કોઈ દિવસ દ્રષ્ટાપણું એટલે જ્ઞાતાપણું આવતું નથી. દેહને વિશે કોઈ દિવસ એમ કહી કે શું છે કે ભાઈ પ્રત્યકત્વ એટલે એનું હું પણ કોઈ દિવસ સિદ્ધ થતું નથી. દેહ કોઈ દિવસ પોતાને હું કહેતો જ નથી. અને જ્યારે આપણે દેહને વિશે હું બુદ્ધિથી કહીએ છીએ દેહને હું, તે આપણું શું છે? અજ્ઞાન છે. સમજો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ દ્રષ્ટત્વ પ્રત્યકત્વ વગેરેનો અભાવ સિદ્ધ થાય છે. તેમ અંતઃકરણ રૂપ અહંકાર હું પણ તે જ દ્રવ્ય એટલે જે દ્રવ્યનો બનેલો છે તે અર્થાત પ્રકૃતિનો બનેલો હોય તે જ કારણથી દ્રશ્યત્વ પરાકત્વને લીધે દ્રષ્ટત્વ પ્રત્યકત્વ વગેરેથી રહિત છે. એટલે અહીંયા શું કહ્યું? જેમ દેહ જે છે તે પોતે એમ કહી કે કેવો છે? પોતાના હુંપણાથી રહિત છે, પ્રત્યકત્વથી રહિત છે, પોતાના દ્રષ્ટાપણાથી રહિત છે. જેમ દેહને તમે દ્રષ્ટા કે પછી એને પ્રત્યક નહીં કહી શકતા, એનું હુંપણું નથી, તે જ પ્રમાણે દેહની સાથે જ અંતઃકરણ પણ રહેલું છે. એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. તો એ અહંકાર જે છે એને પણ તમે દ્રષ્ટા તરીકે કહી શકો નહીં, કારણ કે એ દેહનો જ ભાગ છે. 24 તત્વનું માયાનું જે શરીર બનેલું છે એમાં જે અંતઃકરણ પણ આવે છે.
એટલે અંતઃકરણ કોઈ એવી દિવ્ય વસ્તુ નથી કે એને પણ વિશે તમે જ્ઞાતા પણ કહું, બરાબર. એટલે જે દ્રવ્યનું તમારું શરીર બનેલું છે, દ્રવ્ય એટલે માયાનું એમ, એટલે જે તમારું શરીર જે છે એ શરીરનો જે એક ભાગ જે છે તે શું છે? અંતઃકરણ છે, બરાબર. પણ ભગવાને આ શરીરની રચના એવી કરેલી છે ને બોસ, કે તમને સ્થૂળ શરીર તો દેખાય એટલે બધી ખબર પડે, પણ સૂક્ષ્મ શરીરની વાત આવે ને જ્યાં ત્યાં તમારા ટાંટિયા અદ્ધર થઈ જાય. ખાલી ચોપડીમાંથી તમે વાંચો, હવે તમને કહે કે તમારી આંખની ઇન્દ્રિય જે છે તે તો અંદર આવેલી છે. આપણે એમ થાય કે અંદર કેવી રીતે આવી હશે, તો ડૉક્ટરને પૂછો ત્યારે ડૉક્ટર પણ કહે કે આ બહાર જે છે તે જોવાનું કામ નહીં કરતું, જોવાનું કામ તો અંદરથી થાય છે. કારણ કે પ્રકાશ જે છે એનું સીધું કિરણ જે અંદર જાય અને ત્યાંથી પછી એનું જે કંઈ પરાવર્તન થાય એને કરીને સામેનો પદાર્થ તમે જુઓ. એટલે આંખ જે છે ઇન્દ્રિય તે તો અંદર જ છે, આ બહાર જે છે તે તો ગોલક જ છે એનું, સમજો. કાન જે છે તેની સાંભળવાની શક્તિ જે છે આ કાન નથી, આપણે આ કાન કહીએ, આ કાન નથી, આ તો કાનનું સ્થાન જે રહેવાનું. કાન જે ઇન્દ્રિય, શ્રોત્ર જે સાંભળવાની શક્તિ જે કઈ ઇન્દ્રિયની એ તો અંદર છે. નાકમાં પણ એવું છે, આ થોડું, આ નાક તો ખાલી એનું ગોલક છે, સ્થાન છે, ઇન્દ્રિય તો અંદર રહેલી છે. જીવામાં પણ અહીંયા કંઈ ટેસ્ટ નહીં આવે તમને, જીવામાં છેક અંદર ટેસ્ટ આવે, જોજો તમે ચાખો કંઈ પણ તો કડવું લાગે, ખારું લાગે, ખાટું લાગે, તો અહીંયા ન લાગે, જેમ અંદર જાય ત્યારે જ લાગે. હવે આ જે ભગવાને જે આ બધું બનાવેલું છે, તો તમે વિચાર કરો કે ભગવાને કેવું જ્ઞાન શક્તિનો કેવો ઉપયોગ કરેલો છે. તમે વિચાર કરો, શ્રોત્ર, ત્વક, રસના, ચક્ષુ ને ઘ્રાણ. ઘ્રાણ જે છે તે અંદર રહ્યું છે, બરાબર. વાક, પાણી, પાયું, ગુદા અને ઉપસ્થ. વાક એટલે વાણી. હવે વાણી તમે બોલો છો ત્યારે ખબર પડે છે કે આ વાણી છે, કારણ કે એ કર્મેન્દ્રિય છે. પાણી હાથ, પાદ પગ, ગુદા જ્યાંથી મળોત્સર્ગ કરો તે, અને ઉપસ્થ જ્યાંથી તમે લઘુશંકા જાઓ તે. હવે આ બધી ઇન્દ્રિયો જે કર્મેન્દ્રિયો જે છે એના દ્વારા તમે કર્મ જ કરો છો, તમે જોઈ લો. અને જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા તમે જ્ઞાન જે છે એ જ કામમાં તમને આવે છે. કારણ કે તમને સાંભળવું, તો સાંભળવું એ કોનું અંગ છે? જ્ઞાનનું છે ને, કે તમે સાંભળો તો જ્ઞાન શક્તિ હોય તો જ સંભળાય ને. એટલે જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય, બંનેમાં રહેલું જ્ઞાન જે છે, કર્મેન્દ્રિયમાં પણ આપણે ગીતામાં જોયા પ્રમાણે કર્મ કરવા માટે જ્ઞાનની જરૂર છે ને, તો એ બંનેમાં જે જ્ઞાન રહેલું છે તે દેહનું પોતાનું નથી, એ કોનું છે? હવે તમે આની વાત કરીને, ચાલો 10 ઇન્દ્રિયોની વાત કરી, પણ 4 અંતઃકરણ તો તમને જરા પણ નહીં ખબર પડે એવા છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. મન કોઈ દિવસ તમે જોઈ પણ નહીં શકો. પેલા કર્મેન્દ્રિયો તો તમને દેખાય પણ છે, કે વાણી તમે બોલો તો તમને એનો અનુભવ થાય, બરાબર છે. પાણી તો હાથ તો તમે દેખાય છે, પગ તમને દેખાય છે, ગુદા જે છે તે પણ તમને ખબર છે કયો ભાગ છે, અને ઉપસ્થ જે છે તે પણ તમને ખબર છે. પણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કેવા છે તમને કઈ રીતે ખબર પડે? ચાલો બોલો, બુદ્ધિ દેખાય જ તમને? અક્કલ બળી કે ભેંસ? આપને વર્ષોથી લોકો સવાલ પૂછે છે, નહીં પૂછતા? નાના હતા ત્યારથી આપણા બાપા પૂછે છે, અક્કલ બળી કે ભેંસ? તો આપણે શું કહીએ? શું કહીએ દીપક? અક્કલ કહીએ ને, પણ હકીકતમાં ભેંસ મોટી છે. કારણ કે અક્કલ તો બહુ નાની વસ્તુ જ, બુદ્ધિ તો, બુદ્ધિ થોડી મોટી છે. બુદ્ધિ તો જાડી બુદ્ધિ. જો આપણે બુદ્ધિને એમ કહીએ કે મોટી, એટલે એ જાડી બુદ્ધિનો માણસ કહેવાય. તો બુદ્ધિ તો કેવી છે? સૂક્ષ્મ છે. વચનામૃતમાં ભગવાને શું કહ્યું કે બુદ્ધિ કોને આશરે રહેલી છે? જીવની જ્ઞાન શક્તિ છે એને આશરે રહેલી છે. બુદ્ધિ જેવું તો કંઈ હોતું જ નથી, એ તો જડ છે, સમજો. એટલે અક્કલ બળી કે ભેંસ, તો આપણે શું કહીએ? અક્કલ બળી. એકચ્યુઅલી શું બળી? ભેંસ બળી. પણ આપણે ભેંસ કહીએ કોઈને તો પેલો સામેવાળો જબરદસ્તી કહે, અરે ગાંડા અક્કલ મોટી છે, ભેંસ તો કંઈ મોટી નહીં કહેવાય. એટલે આપણે એવું તેવાઈ ગયા એનું સાંભળીને, એટલે આપણે લોકોને એવું કહેતા થઈ ગયા કે અક્કલ બળી. એકચ્યુઅલી તો અક્કલ બળી નથી, અક્કલ તો બહુ નાની વસ્તુ. અક્કલ બળી કોઈ કહે તો દેખાવી જોઈએ એને, કે દેખાય કા છે? ભેંસ તો દેખાય છે નાનામાં નાની હોય તો પણ, એટલે અક્કલ બળી નથી, ભેંસ જ બળી છે, સમજો, બરાબર. પણ આપણે શું છે, કોઈ બોલે એટલે આપણે સમજી લઈએ અને સાંભળી લઈએ. બળીનો અર્થ તમે ક્વોલિટીની દ્રષ્ટિએ કહેવા જાઓ તો બળી કહેવાય, પણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરો તો પછી એ બળી કા છે? એ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. કા દેખાય છે? મન કા દેખાય છે? આપણે કોઈ દિવસ મન જોયું છે આપણું કેવું છે તે? બુદ્ધિ કેવી છે તે જોઈ છે આપણે? ચિત્ત કેવું છે તે આપણે દેખાય છે? આ કમ્પ્યુટરના યુગમાં પણ તમે ચિત્ત કેવું છે તમારું તે તમે જોઈ શકો છો.
અહંકાર તમારો કેવો છે તો તમે જોઈ શકો છો કે આ મારો અહંકાર છે. તમે ક્રિયા કરો ત્યારે એ અહંકાર જે છે તે કેવો છે ઉદ્બોધિત કરો છો. સમજો, સામેવાળાને અહંકાર હોય, તમે નહીં કહેતા હાલો બહુ અહંકારી છે, ઉદ્બોધિત થાય છે, પણ તમે અહંકાર બતાવી નહીં શકતા કે જોઈ નહીં શકતા. બરાબર? એ ભગવાન જે છે ને, આ બધી ભગવાનની જ્ઞાન શક્તિ છે, આ બધું ભગવાને બનાવેલું છે, એટલે આ બધી ભગવાનની દેણ છે. એટલે દરેક જીવ પ્રાણી માત્રમાં અહંકાર એવો છે. બકરી આવે ને, બકરીની પૂંછડી ઉપર જરા પગ મૂકજો, કે કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકજો તો એ પણ બહુ જોરમાં તમારી પર એટેક કરશે. એટલે અહંકાર એને પણ છે. કૂતરો પણ એટેક કરશે એની પૂંછડી પર પગ મૂકશો તો. બરાબર? વાઘસીની તો હું વાત જ નહીં કરતો. ચાલો, માટે અહંકાર અને દ્રષ્ટત્વ જ્ઞાતૃત્વનો વિરોધ હોવાથી અહંકારને દ્રષ્ટત્વ નથી. શું કહ્યું? અહંકાર અને દ્રષ્ટત્વ એટલે જ્ઞાતૃત્વનો વિરોધ હોવાથી અહંકારને દ્રષ્ટત્વ નથી. અહંકારને જ્ઞાતૃત્વ જોડે કોઈ લેવા દેવા જ નથી. એકચ્યુઅલ વસ્તુ તમને કહું, કોઈને કહેતા નહીં. તમે જ્ઞાની છો ને એનો સૌથી મોટો જવાબ શું છે ખબર? તમે અહંકારી નથી. અને તમે અહંકારી છો ને એનો સૌથી મોટો જવાબ શું છે ખબર? તમે અજ્ઞાની છો. સમજ પડે છે હું જે કહું તેને? જેટલો અહંકાર જેનામાં વધારે પ્રદર્શિત થતો તમને દેખાતો હોય, સમજો, એટલો એ વ્યક્તિ જ્ઞાન નામના દ્રવ્યથી દૂર છે. એટલે એ દેહાત્મવાદી વધારે છે. આપણે ત્યાં અજ્ઞાનની વ્યાખ્યા શું કરીએ સમજો. ભગવાને મધ્યના 13માં શું કહ્યું? કે એના જીવને વિશે રહ્યો જે અજ્ઞાનરૂપી કાંટો, અને એ કાંટો કાઢવા માટે ભગવાને પણ જે દેહ ધારણ કરેલો છે, તો એ કાંટારૂપી દેહને કાઢીને પછી ભગવાન પોતે પણ એમ કહે કે આ લોકને છોડી જાય છે. એટલે કહેવાનો મતલબ શું થયો અહીંયા? આપણું એવું સૌથી મોટું અજ્ઞાન, આપણે પોતે પોતાને શું માનીએ છીએ? શરીર માનીએ છીએ તે. અને એ આપણે આપણી જાતને જે શરીર માનીએ છીએ એ અજ્ઞાન તોડવા માટે જ ભગવાન એ અવતાર ધારણ કરે છે કે તું શરીર નથી, તું જીવ છે, ચેતન છે, તું મારું શરીર છે. કેમ? ભગવાનને આધીન છે. એટલે આપણે ભગવાનના શરીરમાં આવીએ છીએ ત્યારે આપણે આ શરીર જે છે એને પોતાનું નહીં પણ પોતે શરીર છે એવું સમજીએ છીએ. આ જ સૌથી મોટું અજ્ઞાન છે. એટલે તમારો જેટલો પણ શરીરને વિશે મોહ વધારે એટલો તમને અહંકાર વધારે, અને જેટલો તમને અહંકાર વધારે એટલા તમે અજ્ઞાની મોટા. અને જેટલો તમારામાં અહંકાર ઓછો, હશે, ચાલશે, ફાવશે, ભાવશે, એટલું તમારામાં જ્ઞાન વધારે. જ્ઞાનનો અર્થ ચોપડા ફાડવા નથી. કોઈ ચોપડા ફાડતો હોય અને કોઈને બહુ વિશેષ યાદ રહેતું હોય અને કોઈ કદાચ બહુ સારો પ્રવક્તા હોય, સમજજો, તો હું એના વિરોધમાં નથી બોલતો. એ કરે છે એને કરવા દેવું, પણ જ્ઞાનનો અર્થ ચોપડા ફાડવા નથી. જ્ઞાનનો અર્થ ચોખ્ખો ને ચટ તમારું આચરણ છે. હશે, ચાલશે, ફાવશે, ભાવશે, હળવા રહેવું એ તમારા જ્ઞાનનો સૌથી મોટો ઉપયોગ છે. તમે જેટલા લાઇટર ફોર્મમાં રહી શકો, જેટલા હળવા રહી શકો, એટલા જ તમે જ્ઞાની છો. તમે જેટલા હું, તું, મને બોલ્યો, આને બોલ્યો, હું જાતે કરીને આ, હું તો આ જાતનો, હું પેલી જાતનો, આ બધા અહંકાર છે. જાતનો અહંકાર હોય, ઊંચી જાતમાં જન્મો એનો અહંકાર હોય. અમારો તો સહજ સ્વભાવ છે એમ કહે કે અમે તો અહંકારી જોઈએ, તો એને અહંકાર છે એનો પણ અહંકાર હોય. એટલે અજ્ઞાનોનો દબાલ અજ્ઞાની. હું તો મારા મનનું જ ધાર્યું કરું, એટલે મનનું ધાર્યું કરે એનો અહંકાર. હવે તું મનનું ધાર્યું કરે એ તારી બેવકૂફી છે ને એકચ્યુઅલી. તો એનો અહંકાર કરવાનો હોય, ઉલટાને તારે સરેન્ડર કરવાની હોય તારી જાતને કે મારાથી મારા મનનું ધાર્યું જ થાય છે, તો મારે મારા મનનું ધાર્યું નહીં કરવાનું. મનનું ધાર્યું કરીને કોઈને ફાયદો થયો જ નહીં. સમજો? એટલે આપણે બધા અહંકાર બહુ છે. સત્તાનો અહંકાર, રૂપિયાનો અહંકાર, રૂપનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, જાતનો અહંકાર, આ બધા અહંકાર છે. આ જ સૌથી મોટું અજ્ઞાન છે. અજ્ઞાનનું કારણ નથી, અજ્ઞાન જ છે. કોઈ કહે કે અજ્ઞાનનું કારણ, હું તો કહું અજ્ઞાન જ છે. તમે કોઈ પણ બાબતનો કોઈ પણ અહંકાર કરો એ અજ્ઞાન તમારું. અને જેમ 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 તમને અંદરથી જ્ઞાન પ્રગટ થશે ને
તેમ 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 તમારા આચરણમાં એકદમ શુદ્ધિકરણ આવશે. તમે બીજા ઉપર હાવી થવાનો કે બીજા ઉપર પ્રભાવ નાખવાનો કે તમારી ઇમ્પ્રેશન જમાવવાનો પ્રયત્ન ન કરશો. કેમ? તમને ખબર પડી ગઈ કે તમે બીજા ઉપર જે કંઈ ઇમ્પ્રેશન જમાવવા જાઓ છો કે તમારો પ્રભાવ બીજાને જે બતાવવા જાઓ છો એનાથી તમે પોતે બીજા આગળ તો ગમે તે સિદ્ધ કરી શકશો, પણ તમે પોતાની દ્રષ્ટિમાં તો અજ્ઞાની છો. જો એ તમને ખબર પડશે તો જ તમારામાં જ્ઞાનનો દીપક પ્રદીપ્ત થશે. નહીં ખબર પડશે ને તમે હજુ પણ એ મજા લેયા કરો છો કે જોની છવાઈ ગયા ને, જોની આપણે કેવી આપણી ઇમ્પ્રેશન પાડી દીધી ને, જોની આમ આપણે શોખ તો પાડી દીધો ને, આપણા નામના સિક્કા પડી ગયા ને, આ જ સૌથી મોટું અહંકાર ને આ જ સૌથી મોટું અજ્ઞાન છે. આપણે હમણાં જે વાત કરીએ એ પ્રમાણે જેની પાસે 50 કરોડ સુધીના રૂપિયા છે ને એ જ તમે કેવું એ પ્રમાણે ફાટેલો ચાલે છે. 100 કરોડ ઉપરવાળાને ચાલવાની જરૂર જ નથી, એ તો છુપાવતો જ ફરશે, કારણ કે એને બીજા બધાથી બચવાનું છે. હવે એ સ્ટેજમાં પહોંચી ગયો કે એને બતાવવાનું નથી, હવે એને બચવાનું છે. પણ 50 કરોડ સુધીના જે છે ને એને બચાવવાનું નથી, એને બતાવવાનું છે. આ ફરક છે જ્ઞાન અને અજ્ઞાનમાં, અહંકાર અને નોન અહંકારમાં. સમજો, 50 કરોડ સુધીનો વ્યક્તિ એવું વિચારતો હોય કે મને લોકો ઓળખે, મારી પાસે 50 કરોડ રૂપિયા છે એમ, એટલે એ દેખાડો વધારે કરશે. પણ 100 કરોડની ઉપર પહોંચ્યો પછી એ દેખાડો નહીં કરશે, પછી એ બચવાનો પ્રયત્ન કરશે કે ના કોઈ કહે હું પાર્ટી 101 કરોડની પાર્ટી કરી, અરે ના યાર એટલા થોડા હોય એમ જ કહેશે, એમ નહીં કહેશે હે એમ 100 કરોડ 100 હશે એ નહીં કહેશે એવું. સમજ પડી? અને જે 10-15 કરોડવાળો હશે ને એ બહુ વધારે ઉછળતો હોય, ખાલી એ બહુ દેખાડો કરતો હશે. સમજી ગયા? કેમ? એને દેખાડો કરવાની જરૂર દેખાય છે પોતાને કે હું જેટલું વધારે બતાવીશ ને એટલું લોકોને એમ કે મારી પાસે બહુ નોટ છે એવી ખબર પડશે. પણ જેની પાસે 100-200 કરોડ છે એને બતાવવાની કાંઈ જરૂર છે? હવે આમાં રાજીવરાય ચૌધરીની જેમ ઓર્થોપેડિક સુરતના નંબર 1 રાજીવરાય ચૌધરી શું કહી, મારે હવે એવું કાં સાબિત કરવાનું છે કે હું સુરતનો નંબર 1 ઓર્થોપેડિક છું? મારે કાં એડવર્ટાઇઝ કરવાની છે? મારાથી તો મારા ગ્રાહક સચવાતા નથી. સમજો? તો હું તો ઉલટી એવું ઈચ્છું કે મારા જેટલા ગ્રાહક છે એનો સંતોષકારક રીતે હું એનો ઈલાજ કરી શકું, કારણ કે બીજા એને ટાઈમ જ નહીં મળતો. 2, 3, 4 તો અડધો રાખવા પડતા જ એમને. આઈડિયા આવે જ તમને હું જે કહું તે, કારણ કે હવે એ સ્ટેજમાંથી બહાર નીકળી ગયા કે ભાઈ મને લોકો ઓળખે કે મારું કામ બહુ સારું છે. હવે એ તો એનું કામ સારું જ છે, બધાને ખબર છે. આઈડિયા આવે જ તમને હું જે કહું તે. બસ આ જ વસ્તુ છે. જ્યાં સુધી તમે એવી ઈચ્છા રાખો છો કે લોકો એવું જાણે કે હું બહુ જ્ઞાની છું, કે મને બહુ ખબર છે, ત્યાં સુધી તમારી અંદરનો અહંકાર જે છે તે હજુ એવો ને એવો જ છે. એટલે તમે હજુ જ્ઞાનની દિશામાં પહોંચ્યા નથી. અને જ્યાં તમને જ્ઞાન પ્રદીપ્ત થશે ત્યાં તમે પેલો ખૂણો પકડી લેશો શાંતિથી, અને તમને ખબર છે કે મારે કોઈને કંઈ જણાવવાની કે બતાવવાની કે સાબિત કરવાની જરૂર નથી. બસ મારે ભજન કરવાનું છે, કારણ કે મને જ્ઞાન થવું એટલે શું? જાણવું. તો એને શું જાણ્યું? પરમાત્માને જાણ્યા અને પોતાના સ્વરૂપને જાણ્યા. તો પછી બીજી માથાકૂટે કરે ખરો? શું કામ કરે? શું કામ કરે એ માથાકૂટ? અને ભગવાનને એ પોતે ઓળખે છે તો પછી માયાની માથાકૂટ શું કામ કરે? અક્કલ બળી કે ભેંસ? હવે અહીંયા અક્કલ બળી. સમજો કેમ? કે અહીંયા ગુણવત્તાનો ઉપયોગ કરવાનો છે, એણે ક્વોલિટીનો ઉપયોગ કરવાનો. શું ક્વોલિટી? કે મારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું તો મારે ભગવાનની જરૂર છે ને મારું સ્વરૂપ આવું છે, તો મારે આ બધા માયાના લોચા પોચામાં હું કામ પડવું? કે મારે શું સાબિત કરવાનું? કે મને શાસ્ત્ર આવડે છે, મારી પાસેથી બધા શીખેલા, કે હું જ બધાને શીખવાડું છું, કે મને જ બધું આવડે છે. તું સાબિત કરવાની કંઈ જરૂર છે? કોઈ જરૂર નહીં. હું બહુ રૂપાળો દેખાઉં છું, મારે સાબિત કરવાની જરૂર છે? એને ખબર છે કે શરીર તો રહેવાનું નથી આને. આ કાળા વાળ હતા તે ધોળા થઈ જાય છે, ને ધોળા હોય તો નીકળી પણ જાય છે. તો પછી એ એના માટે દંતમંજન લગાવીને શું કરવાનું એની ઉપર? સમજો? ગમે એટલું દંતમંજન લગાવે પણ એ તો કંઈ ગોરું થોડું થાય છે. દાંત હોય તે ગોરા થાય, મોડું ગોરું થાય છે દંતમંજન લગાવવાથી. સમજો? હમણાં દીવાએ દંતમંજન ઘસેલું તો વધારે કાળો થઈ ગયો. પહેલાં કાળો તો હતો જ, વધારે કાળો થઈ ગયો. બરાબર? એટલે એને ખબર આવી તો પછી એ દંતમંજન થોડો ઘસવાનો છે. તમે સમજો? એટલે જેને જ્ઞાન છે એ જ્ઞાનવાળો વ્યક્તિ અહંકારથી દૂર જ રહી છે. ઉલટી એ તો વધારે સાવધો થઈ જશે, સાવધ થઈ જશે, ગાફેલ નહીં રહેશે.
કે એ ભગવાને કહ્યું એ પ્રમાણે કે મારા ઇન્દ્રિયો અંતકરણ જે છે એને મારે ભગવાનને વિશે વર્તાવાના છે એ પ્રમાણે એ સાવધ થઈ જશે. એ બધું એ અહંકાર નહીં કરશે કે મને આ ખબર જ ને પેલી ખબર જ ને, આને હું જ જાણું છું ને પેલાને હું જ જાણું છું ને, આ કરું તે સાચું ને પેલામાં આમ છે ને આનું સાચું ને પેલાનું ખંડન કરી નાખું ને આનું મંડન કરી નાખું ને પેલાને પાડી દેવું ને આને પાડી દેવું ને મને જ ખબર છે ને બીજા બધા મારી પાસે શીખ્યા છે ને. એને એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી. સમજો, એને પબ્લિક ભેગું કરવામાં પણ કોઈ રસ નથી. કેમ? એને ખબર છે કે પબ્લિકને ભેગું કરીને મને શું ફાયદો. આઈડિયા આવે જ તમને હું જે કહું તે બાઉન્સર વાત છે થોડીક, પણ એને વ્યક્તિગત રીતે લેજો, કોઈ બીજા પર ન લગાવતા. આપણે ભૂલ શું કરીએ, અહીંયાથી કોઈ પણ વાત થાય એટલે તમને એવું હોય કે આ કોઈ પેલા વિશે કહેતા હશે આના વિશે. ના, અને કોઈ બીજા વિશે નહીં લગાવવાનું. આપણે આપણા ઉપર આને એપ્લિકેબલ કરવાનું છે, આપણી ઉપર, કે આપણે જ્ઞાન થયું તે કેવી રીતે ખબર પડશે. આપણે આખા ગામની પંચાયત આપણે મૂકી દઈશું એમ. બીજા શું કરે છે એની ચિંતા આપણે કરવાની જ નથી. અનાદિકાળથી આપણે એ ચિંતા કરતા એવા એટલે તો આપણે અહીંયા બેઠેલા છે. આપણે આપણી ચિંતા કરતા થઈશું ને તો જ આમાંથી મુક્ત થઈશું. એ અત્યાર સુધી આપણે તારું મારું જ કર્યું છે. આઈડિયા આવે છે કંઈ? તારું મારું નહીં કરવાનું મંદિરમાં બેસીને. અહીંયા આવીને આપણે આપણું ભજન કરવાનું છે. પેલાએ આમ કર્યું ને આણે આમ કર્યું ને પેલો, આપણે શું લેવા દેવા? એ ગમે તે કરે ને એનું કરેલું એને ભોગવવાનું. આપણે એની મફતમાં નોકરી શું કામ કરવાની? સમજો. હમણાં જ એક ભાઈએ એવો સવાલ પૂછ્યો નીચે ફૂલપાનમાં જઈને, કેવી કઈ વસ્તુ છે કે કોઈ દિવસ વધતી જ નથી? નાના હોય ત્યારે પણ એટલી જ રહી ને મોટા થાય ત્યારે પણ એટલી જ રહી. બરાબર? મેં એને કહ્યું હૃદય એવું હોય, પણ હૃદય પણ આમ તો વધતું જ હોય. કેવી રીતે વધે? કે મુઠ્ઠી જેટલું હોય. એટલે નાના હોય ત્યારે આપણી મુઠ્ઠી નાની હોય, મોટા હોય તો આપણી મુઠ્ઠી થોડી મોટી થાય. બરાબર? એટલે બધાનો થોડો થોડો વિકાસ તો થતો જ હોય. હે શું થાય? એટલે નહીં નહીં, મોટી તો તમે સમજ્યા નહીં મારી વાત. વિકાસ તો બધાનો જ થાય ને શરીરનો. નહીં તો નાના છોકરા જોઈએ આપણી આંખ થોડી જ અત્યારે. તમે સમજો, આપણી આંખ અત્યારે જે છે તે નાના છોકરા જેટલી થોડી છે. આપણા શરીરનો વિકાસ થાય એ પ્રમાણે આંખનો બી થાય જ ને. એ તો એટલે એમ નોર્મલ દેખાય ને કે પેલાની આંખ નાના છોકરા જેવી એમ કરીને ચાઇનીઝ આંખ હોય આમ, એવું થોડું હોય. એટલે વિકાસ ડેવલપમેન્ટ તો બધે જ થાય છે ને. એ આવો સવાલ કર્યો પેલાએ, મેં કીધું એને એક સવાલ બીજો તું પૂછજે. હવે એવી કઈ વસ્તુ છે કે જે આપણે લીધા વગર આવીએ છીએ અને લઈને જઈએ છીએ? ઠીક છે, હાલો, આ તો બહુ ખતરનાક સવાલ. હા, લીધા વગર આવીએ છીએ અને લઈને જઈએ છીએ. બરાબર? હવે એને કંઈ પૂછ્યા કર્યું, પછી એ મને પૂછતો તો એ બે ચાર જવાબ આપ્યા, પછી મેં એને એકાંતમાં એક જવાબ આપ્યો. બરાબર? પછી એ શાંતિથી એ કહે કે તમારો ખતરનાક સવાલ છે આ પણ. બરાબર? હા, એટલે કહેવાનો મતલબ શું છે? હવે આ બધા સવાલ જે છે ને, રામની ફોઈનું નામ શું? હવે રામની ફોઈ જોડે તને શું લેવા દેવા? હવે પેલો આને જ્ઞાન કહી પાછો. સવાલ કરનારો પોતાની જાતને આમ કરીને કોલર ઊંચો કરે. મેં વક્તાને પૂછ્યું રામની ફોઈનું નામ શું? હવે રામાયણમાં રામની ફોઈનો રોલ કેટલો, અને રામની ફોઈનું નામ કોઈ ન જાણે તો એનાથી એનો મોક્ષ કે રામાયણ નથી જાણતો એવું કહેવાય કે એનો મોક્ષ બગડી જાય? હવે ગાંડા જેવા સવાલ કરે વક્તા. એટલે કે એ કંઈ પેલી હાલતી ચાલતી દુકાન છે કે તમે એને હવે જઈને આવા સવાલ કરો? રામાયણના વક્તાને આવો સવાલ કર્યો એક જણે, રામની ફોઈનું નામ શું એમ કહ્યું. દશરથ રાજાને છે ને એક દીકરી હતી શાંતા કરીને, અને એ એના મિત્રને એને પહેલાં આપી દીધેલી. હવે એ રામની ફોઈ થાય એકચ્યુઅલી તો, એટલે બેન થાય. હવે રામની ફોઈ જે છે એ રામની બેન થાય. હવે રામની ફોઈ એટલે દશરથ રાજાની બેન. હવે દશરથ રાજાની બેન જોડે ભગવાન શ્રી રામને શું લેવા દેવા કે રામાયણને શું? પણ આ ગાંડા જેવા સવાલ હવે. હવે એને લોકો જ્ઞાન સમજે પાછા. આ રામાયણને એક વક્તા બોલેલા, અમારી પાસે એક જણ આવ્યો એમ કે સ્વામી તમને એક સવાલ પૂછું એમ કંઈ બોલો બધાની સામે. તે કે પૂછો. તે કે રામની ફોઈનું નામ શું? હવે આ જ્ઞાન છે એકચ્યુઅલી. રામની ફોઈનું નામ પૂછીને શું ફાયદો? આ ગાંડા જેવા સવાલ કહેવાય. સમજો, એટલે એવા ગાંડા ગબલા સવાલ નહીં કરવાના. તર્કા પ્રતિષ્ઠાનાદ એટલે કહ્યું છે, એવા ખોટા ખોટા તર્ક કરવાથી ભગવત પ્રાપ્તિ નહીં થતી. બરાબર? શાસ્ત્રોની વાત, શાસ્ત્રોમાં જે કહ્યું છે એ માની લેવાનું. રામની ફોઈ જોડે તને શું લેવા દેવા છે? ચાલો બોલો. પછી એવા તો કોઈના માસા નીકળે, કોઈના ફૂવા નીકળે, તો બધાને માસાને ફૂવા ભેગા કરવાના છે આપણે. બધા ભાગવતમાં કેટલા બધાના નામ લખેલા જે કોઈને યાદ નહીં રહી પાછા, ને પછી રામની ફોઈની નામની વાત કરતા હોય.
એટલે એવા ખોટા ખોટા તર્ક નહીં કરવાના. ચાલો, આ અહંકાર છે. તમને થયું કે આ કેમ આવી વાત કરું છું? આ અહંકાર છે. શું અહંકાર? પેલાને કે હું વક્તાને દ્વિધામાં મૂકી દઉં કે એને પણ મારા પ્રશ્નોનો જવાબ નથી આવડતો, એટલે આવો સવાલ લઈને જાય. શું? રામની ફોઈનું નામ શું? હવે આ એનું જ્ઞાતાપણું નથી એકચ્યુઅલી, આ એનો શું છે? અહંકાર છે. હા, એટલે એનાથી કંઈ સિદ્ધ નહીં થતું એમ. એવા આ અહંકાર છે, સમજો. અહંકાર અજ્ઞાન છે અને જીવ જે છે તે ચેતન છે. તો જીવ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં રમણ કરે ને ત્યારે આ બધી માથાકૂટમાંથી બહાર નીકળી જાય એમ. એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે તમે જે અહંકારને જ્ઞાતા તરીકે કેવું છો તે જ્ઞાતા હોઈ શકે નહીં. અહંકાર જેની પર હાવી થાય તેવા ગાંડા ગાંડા સવાલ કરે ને ગાંડા ગાંડા જવાબો એમ. એટલે અહંકારનું જ્ઞાતાપણું સિદ્ધ થતું નથી. બરાબર? ચાલો, જેમ અહંકારને દ્રષિત્વ નથી તે જ રીતે જેમ દ્રષિના કર્મ એટલે વિષય બનેલા અહંકારમાં તમે સ્વીકારતા નથી, તેમ દ્રષ્ટત્વ જ્ઞાતૃત્વ પણ એના કર્મ બનેલા અહંકારમાં સ્વીકારવું જોઈએ નહીં. એટલે કહેવાનો મતલબ શું છે? અહંકારને દ્રષિત્વ નથી એટલે અહંકારને કોઈ જ્ઞાન નથી. કારણ કે અહંકાર કોનું બનેલું છે? દ્રષિત્વ એટલે જ્ઞાન. 3 વસ્તુ આપણે હમણાં શીખ્યા. દ્રષ્ટા એટલે જ્ઞાતા પોતે, દ્રષિ એટલે જેનું જ્ઞાન હોવું, એટલે જે જ્ઞાન છે તે જ્ઞાન, સંહિત કેવું જ્ઞાન કેવું અનુભૂતિ એ દ્રષિ, અને દ્રશ્ય એટલે વિષય જ્ઞેય. હવે અહંકાર જે છે એમાં શું કહ્યું એને? જેમ અહંકારને દ્રષિત્વ નથી એટલે એનું જ્ઞાનપણું નથી. કારણ કે અહંકાર કેવું છે? જડ છે. કારણ કે માયાનું બનેલું છે. તો અહંકારને દ્રષિત્વ નથી એટલે જાણપણું નથી. તે જ રીતે જેમ દ્રષિના કર્મ એટલે વિષય બનેલા અહંકારમાં તમે સ્વીકારતા નથી. એટલે શું કહ્યું? અહંકારમાં તમે જે એમ કહી કે દ્રષિના કર્મ એટલે વિષય બનેલા તમે સ્વીકારતા નથી. એટલે અહંકાર જે છે તે જ રીતે જેમ દ્રષિના કર્મ વિષય બનેલા છે તેમ દ્રષ્ટત્વ જ્ઞાતૃત્વ પણ એના કર્મ બનેલા અહંકારમાં સ્વીકારવું જોઈએ નહીં. એટલે અહંકારમાં તમે દ્રષ્ટત્વ અને બીજું શું કહ્યું? જ્ઞાતૃત્વ પણ એના કર્મ બનેલા અહંકારમાં સ્વીકારવું ન જોઈએ. એટલે અહંકાર પોતે દ્રષ્ટા પણ નહીં બની શકતો, અહંકાર પોતે કરતા પણ નહીં બની શકતો. કેમ નહીં બની શકતો? કારણ કે અહંકારમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન રહ્યું નથી. બહુ સિમ્પલ ટૂંકમાં વાત કરી દીધી. આ કેવી રીતે તમે સમજો? આપણે આને આત્માને અનુલક્ષીને લઈશું ને તો સમજ પડી જશે. આત્મા જે છે તે કેવો છે? પહેલાં ચેતન છે. તો આત્મામાં દ્રષિપણું એટલે જ્ઞાન એ રહ્યું છે. તો આત્મામાં એ જ્ઞાન કેમ રહ્યું છે? કારણ કે એ ચેતન છે. એટલે આત્મા પોતે એનામાં જ્ઞાન રહ્યું છે એટલે એ પોતે જ્ઞાતા પણ કહેવાય છે અને કર્તા પણ કહેવાય છે. સાચી વાત કે ખોટી વાત? મનીષ અહીંયા રહેજે, ખોવાઈ નહીં જતો. આત્મા પોતે એનામાં શું છે? જ્ઞાન રહ્યું છે. એટલે જ્ઞાન એટલે એ દ્રષિ છે. એટલે આત્માને તમે દ્રષિ કહી શકો. દ્રષિ એટલે જ્ઞાન કે અનુભૂતિ કે સંહિત. બરાબર? હવે આત્મા પોતે એનામાં દ્રષિ રહ્યું છે એટલે જ્ઞાન રહ્યું છે એટલે એ પોતે દ્રષ્ટા તરીકે વર્તી શકે. કારણ કે દ્રષ્ટા હોય એનામાં જ દ્રષિ કે જ્ઞાન રહ્યું હોય. સમજો. હવે એ દ્રષ્ટા હોય, સમજો, એ સામે રહેલો વિષય એટલે દ્રશ્ય જે છે એ દ્રશ્યનું જ્ઞાન ધરાવે. એટલે એ દ્રષ્ટા જે છે એ જ કર્તા પણ છે, એ જ જ્ઞાતા પણ છે. એટલે આત્મા પોતે કર્તા પણ છે, દ્રષ્ટા પણ છે અને જ્ઞાતા પણ છે. સમજ પડે છે કે નહીં પડતી? સિમ્પલ. તું આત્મા છે, અત્યારે શરીરની જીવતી અવસ્થામાં છે. તું કર્તા છે, દ્રષ્ટા છે, જ્ઞાતા છે. કેવી રીતે? સાંભળ. તું કર્તા એવી રીતે છે કે સાંભળે છે તો તું જ સાંભળે છે. તો કર્તા તું થયો. હું બોલું છું ને તું સાંભળે છે. બરાબર? એટલે કર્તા તું થયો. કેનો કરતા? સાંભળવાનો કરતા. બોલવાનો કરતા હું, પણ સાંભળવાનો કરતા કોણ? તમે લોકો. બીજું, દ્રષ્ટા પણ તમે લોકો ખરા. કારણ કે હું અત્યારે તમારા માટે વિષય છું તો તમે બધા મને જોઈ રહેલા છો, તો તમે બધા દ્રષ્ટા ખરા ને. હવે તમે દ્રષ્ટા પણ થયા, તમે કર્તા પણ થયા, તો જ્ઞાતા પણ કોણ થયા? તમે જ થયા. કેમ જ્ઞાતા?
તમારી સામે આ વિષય જે છે તે આ રામાનુજ વેદાંત ચાલે છે તે અને હું બોલનારો છું તે બંને તમે જ જાણો છો. એટલે હું વિષય છું અને તમે જાણનારા છો, તો તમે જ્ઞાતા થયા. એટલે જ્ઞાતા એટલે જાણનારો, તો તમે એને જાણો. એટલે આત્મા પોતે કર્તા પણ છે, દ્રષ્ટા પણ છે અને જ્ઞાતા પણ છે. પણ અંતઃકરણ એમાં જ્ઞાન નથી રહ્યું, એટલે એ જ્ઞાતા પણ નથી, દ્રષ્ટા પણ નથી ને કર્તા પણ નથી. અંતઃકરણ મીન્સ અહીંયા અહંકાર. હું અંતઃકરણ એટલે ચારે ચાંદને લેવું છું, પણ અહીંયા તમારે અહંકાર સમજવાનું, એમ કહેવા માંગે છે. અહંકારમાં જ્ઞાતાપણું પણ નથી, કારણ કે એનામાં જ્ઞાન નથી. સમજો, અહંકાર જડ પદાર્થમાં આવે છે. કેમ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ કેમાં આવે છે? માયાના 24 તત્વમાં અંતઃકરણ, 4 અંતઃકરણ માયાના 24 તત્વની અંદર આવે છે. તો એનામાં જ્ઞાન તો રહ્યું નથી, કારણ કે જો અંતઃકરણમાં જ્ઞાન રહ્યું હોય, સમજો મારી વાત, તો એ જીવનું છે. નહીં તો ભગવાને કહ્યું એ પ્રમાણે અંતઃકરણ પોતે કર્તા રૂપે, જ્ઞાતા રૂપે વર્તતો હોય, તો જ્યારે જીવનું કલ્યાણ થાય તો એ ભેરા કોનું કલ્યાણ થવું જોઈએ? અંતઃકરણનું પણ થવું જોઈએ, ઇન્દ્રિયોનું પણ થવું જોઈએ. ભગવાને કહ્યું ને બધાનું થવું જોઈએ. પણ ભગવાન કે એ તો બધા કાં પડ્યા રહી છે? અહીંયા પડ્યા રહી છે. આ સૂક્ષ્મ હોય તો ત્યાં જાય, પણ મૂળ મોક્ષ કલ્યાણ કોનું થાય? એક જીવનું જ થાય જ ને. એટલે જીવ પોતે એની અંદર રહેલા જ્ઞાનને કારણે જ્ઞાતા પણ છે, કર્તા પણ છે અને દ્રષ્ટા પણ છે. પણ અંતઃકરણ કે અહંકાર જે છે એમાં જ્ઞાન નહીં રહ્યું, એટલે એ પોતે જડ છે. અને એ જડ હોવાથી એ જ્ઞાતા પણ નહીં બની શકતો. એટલે જ્યારે તમે તમારા અહંકારથી કોઈ આ શરીરને વિશે આસક્તિરૂપ કે આ લોકના કાર્ય સંબંધી કોઈ પણ બાબતમાં અહંકારથી કંઈ બોલો છો કે હું એને જાણું છું, કે હું જોઈ લઈશ, કે આમ તેમ જે કરો છો, એને અજ્ઞાન કહ્યું. એને શું કહ્યું? અજ્ઞાન કહ્યું. કેમ? કે તમે જ્યારે એ ઉક્તિ કરો છો ત્યારે તમે તમારી જ્ઞાનની અવસ્થામાં નહીં બોલતા. કારણ કે જો તમે તમારી જ્ઞાનની અવસ્થામાં, આત્મા તમારો એ અવસ્થામાં હોય કે તમારા સ્વરૂપને વિશે તમે રમણ કરતા હો, તો આત્મા કોઈ દિવસ એવું બોલે જ નહીં કે હું એને જોઈ લઈશ, કે હું જાણું છું. હું જાણું છું અહીંયા સામાન્ય રીતે નહીં, હું જાણું છું એમ સમજો. તો એ અહંકારને લીધે તમે બોલો છો. અને એ અહંકાર શું છે? માયાનું બનેલું છે, એ અજ્ઞાન છે. એ શરીરને વિશે તમારી આત્મબુદ્ધિને શું કરનારું છે? વધારનારું છે. પણ જ્યારે તમને અંદરથી જ્ઞાન થશે ત્યારે તમે કોઈ દિવસ એવું કહેવાના નથી કે હું જ્ઞાની છું. કેમ? જ્ઞાન અંદરથી થશે એટલે તમને ખબર પડશે દિવસે 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 કે આ બધી જે કોઈ ક્રિયાઓ અંતઃકરણે કરીને થાય છે, સંકલ્પ વિકલ્પથી માંડીને જે, અને ઇન્દ્રિયોએ કરીને થાય છે, એ ભગવાન કપિલ દેવે જે દેવહૂતિને કહ્યું એ પ્રમાણે કે ઇન્દ્રિયો અંતઃકરણથી જે કંઈ થાય છે તે બધું કેવું છે? ત્યાજ્ય છે. એને જ જ્ઞાન કહ્યું. કહ્યું કે જે ઇન્દ્રિયો અંતઃકરણથી કયું વર્તે છે? પર આત્મસત્તારૂપ. શાસ્ત્રીજી જે કહે તે આત્મસત્તારૂપ, પોતે પોતાની સત્તાને વિશે રમણ કરતો એ જીવ. એટલે ઇન્દ્રિય અંતઃકરણના કયામાં એ આવતો નથી. એટલે અત્યારે આપણે ઇન્દ્રિય અંતઃકરણના કયામાં રહીએ છીએ અને કર્મ કરીએ છીએ. એટલે આપણે પૂરેપૂરા જ્ઞાની નથી, પણ જ્ઞાની જ નથી. પૂરેપૂરાની કા વાત? આપણે જ્ઞાની નથી. એટલે જ્ઞાનીની વાત આવે ત્યાં આપણે અંદર હજુ આવતા નથી, કારણ કે જ્ઞાન ઇન્ટરનલ વિષય છે. આપણે જ્ઞાની નથી, કારણ કે જ્ઞાની હોય તેનામાં ઈર્ષ્યા ના હોય. જ્ઞાની હોય એનામાં પછી કામ, ક્રોધ આ બધા એક એક કરીને ઘટતા જાય. જ્ઞાની હોય એનામાં કોમ્પિટિશનવાળી, હરીફાઈવાળી ભાવના ના હોય. એ ધીરે 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 આ બધાથી ઉપર ઉઠતો જાય અને એની સ્થિતિ જે છે એમાં રમણ કરતો થાય. સમજો? એટલે જ્ઞાન જે વસ્તુ જે છે તે અંદરથી થાય એવું છે. ઇન્દ્રિયો અંતઃકરણનું જે જ્ઞાન છે તે સામાન્ય રીતે કયું છે? બહારના વિષયોને ગ્રહણ કરવા માટે. એટલે ભગવાને શું કહ્યું કે ઇન્દ્રિય અંતઃકરણનો એ સ્વભાવ છે કે એ બહારના વિષયોને ગ્રહણ કરશે. તો આપણે બહાર કયો વિષય મુખ્ય બનાવવાનો? ભગવાન. સમજો કે એ બહાર આપણે ભગવાનને વિષય બનાવશું તો જ અંદર આ બધું શુદ્ધિકરણ થશે. નહીં તો અનંત કોટિકારથી આ ઇન્દ્રિય અંતઃકરણ આપણે આ પ્રમાણે ભટકાઈ દઈએ છે. પણ એમાં વાંક ઇન્દ્રિય અંતઃકરણનો પણ નથી, વાંક કોનો છે? આપણો જ છે. કારણ કે આપણે એ ગમે છે કે મને લોકો ઓળખે, મને લોકો જાણે, મને પણ આવડે છે એવું બધાને ખબર પડે. લોકો પૂછવા આવે કે આ કોણે લખ્યું છે, અક્ષર બહુ સારા છે, ઘણા વર્ષોથી લખે છે, તો હું પોતે બીજાથી વધારે ખુશ થાઉં.
સમજ પડી? કેમ? મને લોકો જાણે. સમજો, એકચ્યુઅલી એવું છે નહીં. હજુ પણ ઘણા લોકોને ખબર જ નથી કે આ કોણ લખે છે સવારેથી. 70% લોકોને ખબર નહીં કે કોણ લખે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે લોકો જાણે, એ જાણપણામાં આપણો સૌથી મોટો શું રહેલો છે? અહંકાર રહેલો છે. એ જ આપણો અહંકાર છે ને એ જ આપણું અજ્ઞાન છે. બરાબર? એટલે આપણે આપણા જ્ઞાનની જે છે તે એડવર્ટાઇઝ કરવાની નથી. કેમ? જ્ઞાનની એડવર્ટાઇઝ જે છે એ જ સૌથી મોટું શું છે? અજ્ઞાન છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ હા